વિસ્તારથી સમાચાર પર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ભાવનગરના યુવાનોને લુહારી કામની તાલીમ આપવામાં આવી હતી। તાલીમ પૂર્ણ કર્યા બાદ આ યુવાનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ તાલીમ બાદ સરકારે સૌને કામની કીટનું વિતરણ કર્યું હતું, પરંતુ તેમને અલગ પ્રકારની કીટ મળતા ચકચાર મચી જવા પામી છે। તાલીમાર્થીઓએ કીટ બદલી આપવા માંગ કરી છે। આ કીટ લુહારી કામ માટે ઉપયોગમાં આવી શકે તેમ નથી। આથી યુવાનો માંગ કરી રહ્યા છે કે લુહારી કામનું હુનર ધરાવતા યુવાનોને તેના વ્યવસાય અનુરૂપ યોગ્ય અને સારી ગુણવત્તાની કીટ વિતરણ કરવામાં આવે, જ્યારે સોની કામની કીટ સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફાળવવામાં આવે। વેલ્ડિંગ મશીનનું ફોર્મ ભર્યું છે। આ બધાને કીટ જે આવી છે એ ભઠ્ઠી કામની કીટ આવી છે। અમારું કહેવું એવું છે કે વેલ્ડિંગ કામને લગતા મશીન આપે તો ફેબ્રિકેશનનું કામ અમે કરી શકીએ। અમે ટ્રેનિંગ આપી છે ફેબ્રિકેશનની, તો ફેબ્રિકેશનમાં આવે છે કે વેલ્ડિંગ મશીન આવે છે, કટર મશીન આવે છે, ગ્રાઇન્ડર મશીન આવે છે, તો એ અમારે છે ને વેલ્ડિંગ મશીનને અમે ફેબ્રિકેશનમાં એનાથી કામ કરી શકીએ। અમે કીટ લેવા ગયા તો આમાં ભઠ્ઠી નીકળી અને અમારી ટ્રાયલ દીધી હતી, વેલ્ડિંગ મશીનની બધી ટ્રાયલ લીધી હતી। એમાં વેલ્ડિંગ પ્લાન નથી ગ્લાઇન્ડ ઓલો થોડી કાટખૂણો પકડ એ કોઈ વસ્તુ છે નહીં। આમાં ટ્રેનિંગ અમારી આગળ વેલ્ડિંગની લીધેલી, ફેબ્રિકેશનના કામની લીધેલી, પણ હથિયાર અમને એ મળ્યા નથી। હથિયાર અમને મળ્યા છે, અડધા ફેબ્રિકેશનના મળ્યા છે, અડધા સોની કામના મળ્યા છે। ગ્રાઇન્ડિંગ એ ફેબ્રિકેશનમાં વપરાય, બોર્ડ એ બધું ફેબ્રિકેશનમાં વપરાય, પણ ભઠ્ઠીના પંખો એ ફેબ્રિકેશનમાં વપરાતું નથી। મહીસાગરમાં સરકારી કચેરીઓમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા લુણાવાડા ખાતે જિલ્લાની મુખ્ય કચેરીઓમાં રિયાલિટી ચેક કરાવ। જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા સેવા સદન કચેરીની બહાર મોટાભાગના વાહન ચાલકો નિયમો તોડતા નજરે પડ્યા હતા। મોટી સંખ્યામાં વાહન ચાલકો હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગર નજરે પડ્યા। અમારા સંવાદદાતાએ નિયમ તોડતા કર્મચારી અને અરજદારોને સવાલ કરતા તમામના બહાના જોવા મળ્યા। ટ્રાફિકના નિયમનું પાલન થતું નથી। આપ અરજદાર છો કે કર્મચારી છો? અમે કર્મચારી છીએ। કઈ શાખામાં નોકરી કરો? અહીંયા છે જિલ્લા પંચાયતમાં, ખેતીવાડીમાં। આપણે સીટ બેલ્ટ નહીં પહેર્યું, ટ્રાફિકના નિયમનું પાલન નથી કર્યું। હા, એક કર્મચારી અને સરકારી નિયમોનું પાલન કેટલું યોગ્ય કહી શકાય? બરાબર છે, પણ અમે અહીંયા જ રહીએ છીએ, લુણાવાડાથી સામેથી જઈએ છીએ, નજીકમાંથી। શું નામ છે તમારું? કોણ નામ તો કહો? લાઈવ છે। શું નામ છે આપનું? સચિન। સરનેમ? સચિનભાઈ માછી। અને શેમાં નોકરી કરો? અહીંયા પંચાયતમાં। બિલકુલથી આ કર્મચારી છે, પરંતુ સીટ બેલ્ટ નથી પહેરે તો કેટલાક પાલન પણ કરતા હોય છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે અન્ય એક ગાડી છે। શું કહેશો, અરજદાર છો આપ? શું કહેશો? અરે નીચે આવો ને। હા, અરજદાર છો કર્મચારી છો? કર્મચારી। શેમાં નોકરી કરો? હું અનાગરિક પુરવઠામાં છું। સીટ બેલ્ટ નથી પહેર્યો, આપ કર્મચારી છો અને ટ્રાફિકના નિયમનું પાલન નથી કરી શકતા, કેટલું યોગ્ય કહી શકાય? શું નામ આપનું? વિક્રમ છે। કેટલું યોગ્ય કહી શકાય એ તો કહો? ખરેખર પાલન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? નિયમોનું પાલન કરતા નથી, ત્યારે અન્ય એક અરજદાર છે કે નિયમ અત્યારે હેલ્મેટ પહેરીને આવે છે। કેટલાક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી પહેરતા। પાલન કરવું જોઈએ કે યોગ્ય છે કે ના કરવું જોઈએ? શું કહેશો? ટ્રાફિકના નિયમોનું ટોટલી પાલન કરવું જોઈએ। સીટ બેલ્ટ અને હેલ્મેટ એ આપણી સેફટી માટે ફરજિયાત પહેરવું જોઈએ। જે બિલકુલથી આ છે અરજદાર કે જેઓ પાલન કરી રહ્યા છે ટ્રાફિકનું, ત્યારે કેટલાક લોકો છે તે અહીંયા આ કેમેરો દેખીને જે ભાગી રહ્યા છે। નથી પહેર્યું। કેમ નથી પહેર્યું? નથી પહેર્યું આજે, ઉતાવળ રહી ગઈ એટલે આજે જ નથી પહેર્યું કે ભાઈ? આજે જ નથી પહેર્યું। કયા ખાતામાં? ડીઆરડીએ। હેલ્મેટ નથી પહેર્યું, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। એક કર્મચારી છો આપ અને ટ્રાફિકના નિયમો નથી પાળી રહ્યા, શું કહેશો? કશું જ કેવું નથી। કેમ પણ? એ નજીકમાંથી જવાનું થાય 500 મીટરમાંથી, એટલે હેલ્મેટ નથી પહેરી। હાલ અરજદારો અને કર્મચારીઓ બતાવી રહ્યા છે, ત્યારે સરેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અહીંયા થતું જોવા મળી રહ્યું છે। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।